શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્રી શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, શ્રી ગોકુલનાથ કી જય. આપણે શ્રી ગુસાઈજીના બેઠક ચરિત્રના વર્ણનનું રસપાન કરતા હતા. તેમાં આગળ અલીનાની બેઠક 22મી આવી છે. 22મી અલીણાની બેઠક શ્રી ગુસાઈજીની બેઠક અલીણામાં મૈધરજી ફૂલબાઈના ઘરમાં છે. પહેલાં નરહર જોશી જ્યારે ગુસાઈજીને અલીણામાં પધારીને લાવ્યા ત્યારે મૈધરજી પધરાવવા માટે સન્મુખ ચાલ્યા. રસ્તામાં રૂપિયા અને મહોરાનો છર કરતાં કરતાં પોતાના ઘેર પધરાવી લાવ્યા. પછી સહકુટુંબ શ્રી ગુસાઈજીના સેવક થયા. ગામના લોકો પણ ઘણા વૈષ્ણવ થયા. ત્યારે મૈધરજી ફૂલબાઈને પ્રાર્થના કરી, રાજ, કૃપા કરીને ઠાકોરજી પધરાવો. શ્રી ગુસાઈજીએ શ્રી મદન મોહનજીનું સ્વરૂપ પધરાવી દીધું તથા સેવાની રીતિ બધી બતાવી તથા કહ્યું કે નરહર જોશી કહે તેવું કરજો. પછી મૈધરજી અને ફૂલબાઈએ ગુસાઈજીને ભલી ભાંતિ સેવા કરી. પછી ગુસાઈજીએ ત્યાંથી પ્રસ્થાન કર્યું. આ ચરિત્ર શ્રી ગુસાઈજીએ અલીણાની બેઠકમાં પ્રગટ કર્યું છે. અસારવાની બેઠક 23મી. શ્રી ગુસાઈજીની બેઠક અસારવામાં ભૈલા ગોઠારીના ઘરમાં છે. જ્યારે આપ રાજનગર પધારતા હતા ત્યારે ભૈલા કોઠારીના ઘરે બિરાજતા હતા. લાજબાઈ ભાટ શ્રી ગુસાઈજીની સેવક હતી. એનો ભાઈ અધિકારી હાકેમ હતો. હાકેમ પાસે રહેતો હતો. એણે અધિકારીની પાસે ચુગલી કરી મારી બેન ગોકુળના શ્રી ગુસાઈજી જે અસારવામાં બિરાજે છે તેની પાસે રહે છે, ઘેર આવતી નથી. ત્યારે અધિકારીએ કહ્યું, અસારવા ચાલો. અધિકારી અસવારી કરીને આવ્યા. તે સમયે શ્રી ગુસાઈજી બેઠકમાં ગાદી તકિયા પર બિરાજી રહ્યા હતા અને લાજબાઈ પંખાની સેવા કરી રહ્યા હતા. ત્યારે ગુસાઈજીએ વૈષ્ણવને પ્રાર્થના કરી, મહારાજ, અધિકારી આવી રહ્યા છે, આપે આજ્ઞા કરી અધિકારીને આવવા દો. ત્યારે અધિકારીએ આવીને જોયું, સાક્ષાત ઈશ્વર બિરાજી રહ્યા છે. અધિકારીને સાષ્ટાંગ દંડવત કર્યા તથા પ્રાર્થના કરી, મહારાજાધિરાજ, હું આપના શરણે છું. ત્યારે અધિકારીએ 10,000 રૂપિયા ભેટ કર્યા. શ્રી ગુસાઈજી વસ્ત્ર આપવા લાગ્યા ત્યારે અધિકારીએ વિનંતી કરી, મહારાજાધિરાજ, કૃપા કરીને એવી વસ્તુ આપજો જે મારા મસ્તક પર સદૈવ બિરાજે. શ્રી ગુસાઈજી ત્યારે સોપારી આપી. અધિકારીએ દંડવત કરી સોપારીને પાત્રમાં રાખી. પછી અધિકારીએ પ્રાર્થના કરી, મહારાજ, 7 વર્ષથી અહીં વરસાદ થયો નથી. એને કારણે અહીંના લોકો ઘણા દુઃખી છે. આપ કૃપા કરો. આપે આજ્ઞા કરી તમે દરવાજામાં ભીંજાઈને જશો. ત્યારે અધિકારી દંડવત કરી ઘોડા પર સવાર થયા અને તે સમયે એકદમ જ ઘટા ચઢી આવી અને વરસાદ ઘણો થયો. ભીંજાઈને અધિકારી શહેરમાં ગયા. પછી તે અધિકારીએ તે ભાટ પર ઘણો ક્રોધ કર્યો અને કહ્યું, ચુગલીખોર, તું સાક્ષાત ઈશ્વર સાથે લડાવે છે, પરંતુ આપે કૃપા કરી મારો અપરાધ ક્ષમા કર્યો. એમની કૃપાથી વરસાદ થયો છે, સારા દેશમાં આનંદ થયો છે. તને તો ઠોર સ્થાન મારીશ. આ સૂચના શ્રી ગુસાઈજીની પાસે પહોંચી ત્યારે આપે અધિકારીને કહેવડાવ્યું કે કોઈ પણ પ્રકારનો દંડ નહીં થાય એવી મારી આજ્ઞા છે. અધિકારીએ ત્યારે કહ્યું, જુઓ, પ્રભુની દયાનો પાર નથી તથા આવા જીવની દુષ્ટતાનો પણ પાર નથી. એટલે જ શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય કહેવામાં આવી છે. અને પછી તે અધિકારીએ ચુગલીખોરને આદેશ આપ્યો કે હમણાં તો ગુસાઈજીની આજ્ઞાથી તને છોડું છું, પછી નહીં તો ઠોરથી મારતો. આજ પછી કોઈની પણ ચુગલી કરતો નહીં. આવું કહીને તેને ઘરે મોકલ્યો. આ મહાત્મ્ય અનેક જીવ શ્રી ગુસાઈજીના શરણે આવ્યા. આ ચરિત્ર શ્રી ગુસાઈજીએ અસારવા અમદાવાદ રાજનગર બેઠકમાં પ્રગટ કર્યું. બેઠક 24મી. ખંભાતની બેઠક. શ્રી ગુસાઈજીની બેઠક નારાયણ સરોવર તળાવ પર છે. ત્યાં ગુસાઈજી પધાર્યા, ડેરા કરી બિરાજ્યા. મુરારી આચાર્ય મોટા પંડિત હતા. આપના દર્શને આવ્યા. આપની સાથે કંઈક ચર્ચા વાત કર્યો. એક ક્ષણમાં નિરુત્તર કરી દીધા.
ત્યારે તેમણે પ્રાર્થના કરી, મહારાજ આપ તો પૂર્ણ પુરુષોત્તમ છે, મનુષ્ય હોય તો તેને જીતી શકાય છે, ઈશ્વરની આગળ તો બધાનો પરાજય જ થાય. આ કહીને સાષ્ટાંગ દંડવત કર્યા, આજ્ઞા લઈને ઘરે આવ્યા. હરિઓજીએ વિનંતી કરી, મહારાજાધિરાજ, જીવ તો દૈવી જીવો છે, એનો અંગીકાર કરો. આવા પંડિત પોતાના માર્ગમાં જોઈએ, પછી તો આપની જેવી ઈચ્છા. થઈ તેવું જ કર્યું. તે સમયે ગુસાઈજી હસીને ચૂપ રહ્યા. ચાચાજીએ જાણ્યું કે અંગીકાર તો થશે, પરંતુ થોડો વિલંબથી થશે. આ મહાત્મ્ય જોઈને અનેક જીવ શ્રી ગુસાઈજીના શરણે આવ્યા. આ ચરિત્ર શ્રી ગુસાઈજીએ ખંભાતની બેઠકમાં પ્રગટ કર્યું. 25મી નવાનગરની બેઠક. શ્રી ગુસાઈજીની બેઠક નવાનગરમાં બાલાબાદરાયણના ઘરમાં છે. ત્યાં આપ બિરાજ્યા હતા. ત્યારે શ્રી ગુસાઈજીએ રાજા જામદ વાંચીને અંગીકાર કર્યો અને અનેક જીવોનો ઉદ્ધાર કર્યો હતો. પછી ગુસાઈજીએ ત્યાં સપ્તાહ કરી. આ ચરિત્ર શ્રી ગુસાઈજીને જામનગરની બેઠકમાં પ્રગટ કર્યું. 26મી બેઠક ગાગા ગુરગઢ. ગાગા ગુરગઢ શ્રી ગુસાઈજીની બેઠક છે. ત્યાં ગુસાઈજી બિરાજ્યા હતા. ત્યાં નાગજી ભટ્ટ કેરીનું પોટલું લઈને આવ્યા. કેરી જાળીમાં રાખી અને ટોપલો ભરીને લઈ આવ્યા. ત્યારે ગુસાઈજીએ પૂછ્યું, નાગજી આ શું છે? ત્યારે તેણે વિનંતી કરી, મહારાજાધિરાજ, આ કેરી લાવ્યો છું, આપ અંગીકાર કરો. આપે આજ્ઞા કરી. આ કેરી તો દ્વારકાનાથજીને લાયક છે. ત્યારે નાગજીભાઈએ પ્રાર્થના કરી, મહારાજાધિરાજ, આપ તો આરોગો, દ્વારકાનાથજી પણ આરોગશે. ગુસાઈજીએ કેરી આરોગી અને નાગજીભાઈની ઉપર ઘણા પ્રસન્ન થયા. ત્યાં 3 દિવસ સુધી આપ બિરાજ્યા. નિત્ય નિયમથી નાગજીભાઈની કેરીની ઈચ્છા કરતા 3 દિવસ સુધી ત્યાં કથા કરી. અનિર્વચનીય સુખ થયું. ગુસાઈજીએ ગાગા ગુરગઢની બેઠકમાં આ ચરિત્ર પ્રગટ કર્યું છે. 27મી બેઠક દ્વારકાની. ગુસાઈજીની બેઠક દ્વારકાજીમાં જગત દેહરાની પાસે દાઉજીના મંદિરની પાસે છે. ત્યાં આપ સેવાના અવકાશમાં બિરાજતા અને કથા કહેતા. કથામાં અનિર્વચનીય સુખ થતું. આ ચરિત્ર શ્રી ગુસાઈજીએ દ્વારિકાની બેઠકમાં પ્રગટ કર્યું છે. અને છેલ્લી અને 28મી દ્વારકામાં રામ લક્ષ્મણજીના મંદિરની બેઠક. ગુસાઈજી દ્વારકાનાથજીની વિદાય થઈને રામ લક્ષ્મણજીના મંદિર પર ડેરો કરી બિરાજ્યા. ત્યાં ગુસાઈજીની બેઠક છે. ત્યાં નાગજીભાઈ કેરી લઈને આવ્યા. ત્યારે ગુસાઈજીએ પૂછ્યું, નાગજી શું લાવે છે? તેણે વિનંતી કરી, મહારાજ કેરી લાવે છો, આપે આજ્ઞા કરી. આ કેરી દ્વારકાનાથજીને પહોંચાડો. તે સમયે નાગજીભાઈએ વિનંતી કરી, મહારાજ મને તો આપનાથી કામ છે. ત્યારે આપે આજ્ઞા કરી, દ્વારકાનાથજી આરોગશે પછી હું લઈશ. એટલે દ્વારકાનાથજીને પહોંચાડવાની કહી. તમે આવશો પછી હું ચાલીશ. તમે ગોમતીમાં સ્નાન કરી દ્વારકાનાથજીના દર્શન કરીને આવો. નાગજીભાઈ દ્વારકાજી ગયા અને ગોમતીમાં સ્નાન કર્યું. ટોપલો ભરીને કેરી દ્વારકાનાથજીના મંદિરમાં આપી અને રાજભોગ આરતીના દર્શન કર્યા. તે સમયે ગુસાઈજી દ્વારકાનાથજીને બીડા આરોગી રહ્યા છે. આવા દર્શન નાગજીભાઈ ભટ્ટને થયા. ત્યારે તે આશ્ચર્યમાં પડી ગયા. શ્રી ગુસાઈજી અહીં પધાર્યા છે શું? બહાર આવીને જોયું તો ગુસાઈજી સાથે બીજી વ્યક્તિ પણ દેખાઈ નહીં. ત્યારે નાગજી ત્યાંથી ચાલ્યા અને રામ લક્ષ્મણજીના મંદિરમાં આવ્યા. ત્યાં ગુસાઈજી ડેરા પર ભોજન કરી બિરાજીને બીડું આરોગી રહ્યા હતા. ત્યારે નાગજીભાઈએ સાષ્ટાંગ દંડવત કર્યા. શ્રી ગુસાઈજીએ પૂછ્યું કે દ્વારકાનાથજીના દર્શન કરી આવ્યા? નાગજીભાઈ વિનંતી કરી, રાજ, દ્વારકાનાથજીના અદ્ભુત દર્શન થયા. શ્રી દ્વારિકાનાથજીને આપે બીડું આરોગાવ્યું અને દ્વારકાનાથજીને આપે બીડું આરોગાવ્યું. આવું અલૌકિક દર્શન આપની કૃપા અનુગ્રહથી થયું છે. ત્યારે આપે આજ્ઞા કરી, તારો સંદેહ નિવૃત્ત કરવા માટે અમે તને દર્શન આપ્યા છે. એનાથી મહાપ્રભુજીનો સંબંધ શ્રી દ્વારકાનાથજીમાં સદૈવ બની રહ્યો. એટલે તમારો પણ સંબંધ હંમેશા રહેશે. તમારી જે કેરી છે તેને અમે જ આરોગી છે. ત્યારે નાગજીભાઈએ સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને આજ્ઞા કરી, એઠો મહાપ્રસાદ લઈ આવો. ત્યારે નાગજીભાઈ એઠો મહાપ્રસાદ લાવ્યા. તેની ઉપર ગુસાઈજી ઘણા પ્રસન્ન થયા.
ત્યારબાદ ત્યાંથી પ્રસ્થાન કર્યું. રાજનગર, ગોધરા, ઉજ્જૈન થતાં ગોકુળ પધાર્યા. આ ચરિત્ર શ્રી ગુસાઈજી દ્વારકાજીની માં શ્રી રામ લક્ષ્મણજીના મંદિરમાં પ્રગટ કર્યું હતું. આ ગુસાઈજીની 28 બેઠકનું વર્ણન આજે અહીંયા સમાપ્ત થાય છે. પછી કાલે બીજું લઈશું. જય જય શ્રી ગોકુલેશ.